હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું છું ઈયન. આપણે બ્રશ કરી લીધું. આજે તો આપણે જવાનું હતું માધવ. આપણે નીકળી ગયા છે રોડ તરફ ને આ ભાવેશભાઈ કહેતા હતા કે મેળો ત્યાં ખૂબ જ મસ્ત થાય છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા નદી તરફ. તમે જોઈ શકો છો. ગાઈસ, આ માલ બાબાનું મંદિર છે, નાગદાદાનું. તમે જોઈ શકો છો. આજે ભાવેશભાઈ ખૂબ મજાકના મૂડમાં. અહીંયાથી ગાઈસ માં સોનલના ધામે જવાય છે, મટડા. તમે જોઈ શકો છો. આ રસ્તો એક કેસદ તરફ જાય છે ને એક હાઈવે તરફ જાય છે. તમે જોવો છો. ત્યારબાદ નવીનભાઈ અને ભાવેશભાઈ પણ આવી ગયા છે ગાઈસ. ત્યારબાદ દીપકભાઈની ટોપી અને રસ વચ્ચે ડીલ થઈ છે કે ટોપી આપો તો રસ પીવડાવીએ. ત્યારબાદ આ છે દીપકભાઈ અને એની ટોપી હતી ભાવેશભાઈ પાસે, એટલે ભાવેશભાઈએ કહ્યું કે રસ પીવડાવો પહેલાં તો ટોપી આપું. આપણે દીપકભાઈનું કરી નાખવાનું. તમે જોઈ શકો છો ગાઈસ, આ છે ભાવેશભાઈના હાથમાં ટોપી. ત્યારબાદ ફાઇનલી ગાઈસ રસ આવી ગયો છે હાથમાં. તમે જોઈ શકો છો. પેલા રસ પી લઈએ. રસ પીતા બાદ ગાઈસ આપણે નીકળી ગયા છે હાઈવે તરફ. એક બાજુ ગાઈસ તડકો ખૂબ જ છે અને ભાવેશભાઈ કે થોડુંક જ છે. તમે જોઈ શકો છો ગાઈસ આપણી ફેન ફોલોઈંગ. ત્યાર બાજુનો આ માંગરોળ તરફ રસ્તો જાય છે અને આ જાય છે માધવપુર તરફ. ને ગાઈસ ફાઇનલી આપણે પહોંચવા આવીએ છીએ. તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે મેળા તરફ. આપણે જવાનું હતું બીચ તરફ. તમે જોઈ શકો છો કે કંઈક અલગ જ વાઇબ આવે છે અહીંયા પહોંચીને. ખૂબ જ સુંદર છે મેળો અને માધવપુર. ગાઈસ, તમને એમ થતું હશે ને કે આ વિડીયોમાં હાથ કેમ આડો રાખ્યો છે. આપણે દીપકભાઈને બતાવવાના જ નથી વિડીયો. ત્યારબાદ તમે જોઈ શકો છો ગાઈસ આપણે પહોંચી ગયા છે હોટલ તરફ.
ફાઇનલી ગાઈસ આપણે બેસી ગયા છે હોટલના. ભાઈ કહે છે કે હજી અડધી કલાકની વાર લાગશે, ત્યાં સુધી તમે બેસો. ત્યારબાદ આપણે હોટલને એક્સપ્લોર કરી લીધું. હોટલ તો ખૂબ જ મસ્ત છે. ફાઇનલી ગાઈઝ વાટ જોયા પછી જમવાનું આવી ગયું છે. હવે જોઈએ એનો ટેસ્ટ કેવો છે. ત્યારબાદ આપણે જમી લીધું છે. આપણે તો જવાનું હતું બીચ તરફ. ગાઈઝ તમે જોઈ શકો છો બીચ ઉપર આપણે નીકળી ગયા છે. ખૂબ જ અલગ જ વાઇબ આવે અહીંયા આવીને, તો ખૂબ જ મસ્ત આવે. તમે જોઈ શકો છો ગાઈઝ અહીંનું બીચ. અને આ દીપકભાઈને શાંતિ નથી, ઉડાડે જાય છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા તો ફોન્ટેન રિઝોર્ટ. ખૂબ જ મસ્ત રિઝોર્ટ. આ છે માધવપુરનો ગેટ અને આપણે જવાનું છે બીચ તરફ. ત્યારબાદ આપણે ગાડી રાખીને નીકળી ગયા છે બીચ તરફ. ખૂબ જ મસ્ત બીચ, પણ અહીંયા તડકો પણ ખૂબ જ છે ગાઈસ. જો તમે પહેલી વાર આવતા હોય તો તમે તમારો ઇંતજામ કરીને આવજો, કેમ કે તમે ગરમી સહન નહીં કરી. ત્યારબાદ આપણે આ ગાડી આ ભાઈ પાસેથી વેચાતી લઈ લીધી છે. આપણે ઘરે લઈ જાવી છે ગાઈસ. આ ભાઈને આપણી પર વિશ્વાસ નહોતો એટલે આ ભાઈ આપણી ભેગા બેસી ગયા. ત્યારબાદ ફાઇનલી આપણે રિટર્ન પહોંચી ગયા છે. મારું તો ઉતરવાનું મન નહોતું થતું, આ જરા ઉતરતા હતા કે ઉતરો હવે. ત્યારબાદ આપણે પહોંચી ગયા છે બીચની બીજી તરફ. ઓલી સાઈડ બધું જમવાનું અને બધું મળતું હતું. આ સાઈડ બોટો રાખેલી છે. એમાંય આ ત્રણે તો કંઈક અલગ જ નશામાં છે, મજાકના મૂડમાં. એક બાજુ આ ગરમી થાય છે ને આ ત્રણ જો. ત્યારબાદ આપણે ફોટા પાડી લીધા ને આને જો તમે. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આ અહીંયા તમે જો એવડો મોટો દરિયો મેકીને આ બિસ્લરીના પાણીથી પગ ધોઈ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ગાઈસ મારી હાલત. આ બધું થાય આ એક ફોટા પાડવાના કારણે, આ નવીનભાઈના કારણે. આ માણસ ખૂબ જ ખરાબ છે. આમાં તો હાલીને હાવ આમ દુબઈ જેવી વાઇબ આવે. ગાઈઝ હાલત ખરાબ થઈ ગયા. તમે જોઈ શકો છો वो अलग ही लेवल का बंदा था. આપણે કપડાં ને પગ ને બધું સાફ કરી લીધું છે. આપણે જવાનું હતું વનમાં અને તેનો નેક્સ્ટ વિડીયો તમને આગળના પાર્ટમાં જોવા મળશે. જો લાઈક સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. બાય બાય અને રાધે રાધે.